સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પંચાયત ભરતી 2025ની છે જે જાહેરાત કરી દેવામાં આવી છે. ગઈકાલે પંચાયત વિભાગ દ્વારા જે તેનું આગામી સમયમાં જે ભરતીઓ આવવાનું છે તેનું જે કેલેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. તો આપણે આ વિડીયોમાં પંચાયત વિભાગની જેટલી પણ ભરતીઓ આવે છે તેના જે નવા અભ્યાસક્રમ જાહેર કરાયેલા છે તે નવા અભ્યાસક્રમ આપણે આ એક જ વિડીયોમાં તમામ તે જોવાના છે. તો વિડીયોમાં શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો આપણે મિત્રો જે સિલેબસ જોઈએ છીએ તે છે જુનિયર ક્લાર્ક અને જે પંચાયત સેક્રેટરી એટલે કે તલાટી કમ મંત્રી માટેનો જે નવો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તેના વિશે વાત કરીએ. તો તેમાં પહેલું મિત્રો છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો ટોપિક છે, જે 70 માર્કનો પૂછવામાં આવશે. બીજું છે મિત્રો તે છે ગુજરાતી ગ્રામર, તો તે 20 ગુણના પ્રશ્ન તેના પૂછવામાં આવશે. ત્રીજો જે ટોપિક છે અંગ્રેજી ભાષા અને ગ્રામરનો, તો તેમાં 20 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. ચોથો ટોપિક છે સામાન્ય ગણિત, તર્ક અને ડેટા અર્થઘટનના, તો તેના 40 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. આમ કુલ ગુણની વાત કરીએ તો 150 ગુણનું કુલ પ્રશ્નપત્ર આપવામાં આવશે, અને આ માટે તમને 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો આ તો જુનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત સેક્રેટરી અથવા તો તલાટી કમ મંત્રીનો સિલેબસ. ત્યારબાદ મિત્રો આપણે સિલેબસની વાત કરીએ તો બીજો સિલેબસ છે પંચાયત વિભાગની, જે અહીં સાઈડમાં તમને જેટલી પણ પોસ્ટ આપેલી છે તેના સિલેબસ સેમ સિલેબસ રહેલો છે. હવે મિત્રો આપણે આમાં સિલેબસની જોઈએ તો પહેલો જે ટોપિક છે સિલેબસમાં તે બધેમાં સેમ છે. તે મુજબ જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો જે ટોપિક છે તે 35 ગુણનો પ્રશ્ન આમાં પૂછવામાં આવશે. બીજો ટોપિક છે ગુજરાતી ગ્રામરનો, તો તે પણ 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્રીજો ટોપિક આપેલો છે અંગ્રેજી ભાષા અને ગ્રામરનો, તો તે 30 ગુણનો પ્રશ્ન 20 ગુણના પ્રશ્ન પૂછાશે. ચોથું છે સામાન્ય ગણિત, તર્ક અને ડેટા અર્થઘટનના, તો તેના 25 ગુણના પ્રશ્ન પૂછાશે. અને પાંચમો ટોપિક મિત્રો અગત્યનો છે, જે તમામ ભરતીઓમાં અલગ અલગ આવશે. તે છે નોકરી માટે જરૂરી જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં ટેકનિકલ જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્ન, જે 100 ગુણના પૂછાશે. આમ ટોટલ 200 ગુણનું પેપર જે તમારે આપવાનું રહેશે, અને સમય 3 કલાકનો સમયગાળો તમને આપવામાં આવશે. હવે મિત્રો આમાં પાંચમો ટોપિક તે બધા જે અહીં આપેલી છે પોસ્ટ, તેમાં પાંચમો ટોપિક બધેમાં અલગ પડશે. જેમાં જે લાયકાત માંગેલી છે તો તે લાયકાતને લગતા ટેકનિકલ પ્રશ્ન પાંચમા જે ટોપિકમાં પૂછાશે. ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર MPHW તો જેમાં જે લાયકાત તે લાયકાતના આધારે ગુણ જે તમે ભણ્યા હશો, જે લાયકાત તમે મેળવી હશે, તે લાયકાતના શૈક્ષણિક લાયકાતના ટેકનિકલ પ્રશ્ન આમાં પૂછવામાં આવશે. જો આમાં આપણે વાત કરી લઈએ તો કેટલાય પોસ્ટ માટે આ સેમ સિલેબસ છે. તો અહીં તમે જોઈ શકો છો સિલેબસ બધેમાં સેમ છે, પરંતુ પાંચમો ટોપિક બધેમાં અલગ રહેશે. તો અહીં કેટલી ભરતીઓમાં આ સેમ સિલેબસ જોવા મળશે, તો ગ્રામ સેવક ફિમેલ હેલ્થ વર્કર MPHW લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ટ્રેઝરર વર્ક આસિસ્ટન્ટ જુનિયર ફાર્માસિસ્ટ, મુખ્ય સેવિકા, એક્સટર્નલ ઓફિસર એગ્રીકલ્ચર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયનની, સ્ટેટિકલ આસિસ્ટન્ટની, રિસર્ચ આસિસ્ટન્ટની, એકાઉન્ટન્ટની, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયરની અને ડ્રાફ્ટમેનની. આટલી પોસ્ટ માટે સેમ સિલેબસ સાથે ફક્ત પાંચમો ટોપિક તેને લાયકાતના આધારેના પ્રશ્ન પાંચમા ટોપિકમાં જે 100 ગુણના પૂછાવાના છે તે બધેમાં અલગ રહેશે. બાકી સેમ સિલેબસ તે બધેમાં જોવા મળવાનો છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આગળ મિત્રો તે જે 3 આ જે અલગ અલગ પોસ્ટ અલગ અલગ જે ભરતીઓ તેમાં આ પ્રમાણે સિલેબસ છે. આ થોડોક અલગ પડતો સિલેબસ છે. આમાં ગુણભાર જનરલ નોલેજના તે વધારો કરી દેવામાં આવ્યો છે. આ 3 જે ભરતીઓ તેમાં એક્સટર્નલ ઓફિસર કોઓપરેશન માટે
સોશિયલ વેલફેર ઓફિસર જુનિયર ગ્રેડ અને ડેપ્યુટી ચીફનેસ આ 3 માટે છે અલગ છે જનરલ નોલેજમાં ગુણભાર વધારી દેવામાં આવ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે જનરલ નોલેજનો જે ટોપિક છે તેમાં જે છે 100 ગુણના પ્રશ્ન પૂછવામાં આવશે. બધેમાં જે છે તમે અગાઉ જોયું હશે તો અગાઉમાં તમને 35 ગુણના પ્રશ્ન પૂછાતા હતા. હવે આમાં છે ગુણભાર છે જનરલ નોલેજમાં વધારી દીધો છે, 100 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્યારબાદ બીજો ટોપિક છે ગુજરાતી ગ્રામર, તો તેમાં 25 ગુણના પ્રશ્ન પૂછાશે. ત્રીજો ટોપિક છે અંગ્રેજી ભાષા અને ગ્રામર, તો તે 25 ગુણના પ્રશ્ન પૂછાશે. ચોથો ટોપિક છે સામાન્ય ગણિત, તર્ક અને ડેટા અર્થઘટનના, તો તેના 25 ગુણના પ્રશ્ન પૂછાશે. અને કુલ 200 પ્રશ્ન અને 200 માર્ક એના આપવામાં આવશે અને 3 કલાકનો સમયગાળો છે આપવામાં આવશે. તો આ 3 માટે છે જનરલ નોલેજમાં છે ગુણભાર છે વધારી દેવામાં આવ્યું છે. આમાં પણ જે છે સેમ સિલેબસ 3 નો રહેલો છે. ત્યારબાદ મિત્રો જે અલગ પડતો જે સિલેબસ છે તે છે સ્ટેનોગ્રાફરનો છે. સ્ટેનોગ્રાફરમાં ટોટલ 4 અલગ અલગ સ્ટેનોગ્રાફર માટે છે. અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે છે, અલગ ગ્રેડ 2 માટે છે. ત્યારબાદ છે ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 માટે છે, અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 અને ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3. આ બંને 4 માટે છે અલગથી સિલેબસ છે. જેમાં તમે જોઈ શકો છો કે પહેલો જે છે ટોપિક તે છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના 40 ગુણના પ્રશ્નો પૂછાશે. બીજો ટોપિક મિત્રો આમાં આપેલો છે તે છે બીજો ટોપિક ગુજરાતી ભાષા અને ગ્રામરનો છે, તો તેના 30 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ ત્રીજો ટોપિક છે તે છે અંગ્રેજી ગ્રામર, ભાષા અને ગ્રામરનો, તો તે 30 ગુણના પ્રશ્નો પૂછાશે. આ પહેલા પેપરમાં મિત્રો આ પ્રમાણે છે 100 ગુણના પ્રશ્નપત્ર છે તે પૂછાશે. પેપર 2 ની વાત કરીએ તો તે પ્રેક્ટિકલ પ્રકારનું પેપર હશે, જેમાં કોમ્પ્યુટર ઉપર શોર્ટ હેન્ડ એન્ડ ટાઈપ લેખિંગ કસોટી એટલે કે જે ટાઈપિંગ માટેની કસોટી લેવામાં આવશે તે 100 ગુણની લેવામાં આવશે. આમ કુલ 200 ગુણના 2 પેપર તમારે આપવાના રહેશે. એટલે બંને માટે છે 1 કલાકનો સમયગાળો છે આપવામાં આવશે. એક પેપરનો 1 કલાક અને બીજા પેપરનો 1 કલાક, એમ 2 કલાકનો સમયગાળો આપવામાં આવશે. તો આમાં તમારે છે પહેલાં છે લેખિત પરીક્ષા આવશે અને ત્યારબાદ છે પ્રેક્ટિકલ જે સ્ટેનોગ્રાફરની પરીક્ષા છે તે આપવાની રહેશે. તો હવે મિત્રો આપણે આમાં જનરલ અવેરનેસ અને જે જનરલ નોલેજ છે તેનો જે ટોપિક છે તેમાં કયા પ્રશ્ન પૂછાશે તો કયા ટોપિકો આવશે તેની મિત્રો છે જે માહિતી છે પંચાયત વિભાગ દ્વારા આપવામાં આવી હતી. તો આ ટોપિકો વિશે આપણે વાત કરીએ તો આમાં કયા ટોપિકો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં આવશે તો તે જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે 11 ટોપિકો છે જે પંચાયત વિભાગ દ્વારા આપવામાં આવેલા છે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો 11 ટોપિકમાં પેલું છે સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિને લગતા પ્રશ્ન હશે. ભારતનો ઇતિહાસ અને ગુજરાતના ઇતિહાસને લગતા પ્રશ્ન પૂછાશે. ત્રીજા ટોપિકમાં ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાને લગતા પ્રશ્ન પૂછાશે. ચોથો ટોપિક આપેલો છે ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળને લગતા પ્રશ્ન પૂછાશે. પાંચમું છે વિવિધ રમતો જે તાજેતરમાં રમાણી હોય અથવા તો રમત ગમતને લગતા અન્ય પ્રશ્નો છે તે પૂછી શકે છે. છઠ્ઠો ટોપિક આપેલો છે ભારતીય રાજનીતિ અને ભારતને બંધારણને લગતા પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ 7મો ટોપિક છે પંચાયતી રાજને લગતા પ્રશ્નો પૂછશે. 8મો ટોપિક છે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ હોય છે તેને લગતા પ્રશ્નો પૂછાશે. 9મો ટોપિક છે ભારતીય અર્થતંત્ર અને આયોજનને લગતા પ્રશ્ન પૂછાશે. 10મો ટોપિક છે સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને માહિતી અને સંચાર ટેકનોલોજીને લગતા પ્રશ્ન પૂછાઈ શકે છે. અને 11મો છેલ્લો ટોપિક છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વર્તમાન બાબતો એટલે કે જે છે પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે પણ જે છે કરંટ અફેર્સના જે છે મુદ્દાઓ બન્યા હોય છે તેના આધારિત પ્રશ્ન છે પૂછાશે. તો આ મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજનો જે પહેલો ટોપિક છે જે દરેક જે છે સિલેબસમાં આપેલો છે તેમાં આ 11 મુદ્દાઓનો જે સમાવેશ છે તે કરવામાં આવ્યો છે. તો આ વિડીયોમાં આપણે મિત્રો છે પંચાયત વિભાગની તમામ જે પંચાયત હસ્તક ભરતીઓ આવે છે તેના તમામ સિલેબસ છે આપણે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો.